ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वप्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। सद्गुरुदेवनी जय, भागवत भगवान की जय, रामचंद्र भगवान की जय। एक ज अरमान छे मने मारू जीवन सुगंधी बने। एक ज अरमान छे मने मारू जीवन सुगंधी बने। फूलड़ू बनू के भले धूप सणी थाऊं, आशा छे सामग्री पूजानी थाऊं। फूलड़ू बनू के भले धूप सणी थाऊं, आशा छे सामग्री पूजानी थाऊं। भले काया आराख थई समे मारू जीवन सुगंधी बने। एक ज अरमान छे मने मारू जीवन सुगंधी बने। तड़का छाया केवा वरसाना वाया,
તો એ કુસુમો કદીએ ના કરમાયા. તડકા છાયા કેવા વરસાના વાયા, તો એ કુસુમો કદીએ ના કરમાયા. પ્રભુ ચરણોમાં રહેવું ગમે, ગુરુ ચરણોમાં રહેવું ગમે. મારું જીવન સુગંધી બને, એક જ અરમાન છે મને. મારું જીવન સુગંધી બને. વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ્યો રસીએ ઘસાતી. વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ્યો રસીએ ઘસાતી. ગુરુ કારે ઘસાવું ગમે, હે પ્રભુ કારે ઘસાવું ગમે. મારું જીવન સુગંધી બને, એક જ અરમાન છે મને. મારું જીવન સુગંધી બને. જગની ખારાશ બધી ઉરમાં સમાવું, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે. જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે. સદા બરતીને ઓટમાં રમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ભાગવત રસામૃત એમાં મૂળમાં જ્ઞાન પ્રાપ્તિ માટે શું શું જરૂર હોય છે, કયા સાધનો કરવા પડે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને એક એક પ્રશ્ન કરી અને ભ્રાંતિઓનું નિવારણ કરે છે. પરીક્ષિત રાજાનો પહેલો પ્રશ્ન એ હતો, સુખદેવજીને પૂછે છે કે જળ અને ચેતનનો સંબંધ થયો કેવી રીતે. એટલે પ્રમેય જે છે જળ અને પ્રમાતા છે ચેતન, તો પ્રમાતા અને પ્રમેયનો સંબંધ કેવી રીતે થયો. બંને પ્રમાતા અને પ્રમેય બંને જાગ્રતમાં અને સ્વપ્નમાં ફરી જાય છે, પણ તે બંનેને જોનારો સાક્ષી એવો ને એવો રહે છે. અહીંયા આપણે આપણા ઉપર દ્રષ્ટિ કરીએ તો પ્રમાતા તે હું જ બન્યો છું જીવાત્મા થઈને, અને પ્રમાતાને બધી અવસ્થાઓ જણાય છે ત્રણેય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, આ બધા કાળોનું પણ પ્રમાતા જ્ઞાન કરે છે. ત્રણેય દેહની અવસ્થાઓનું જ્ઞાન પણ પ્રમાતા કરે છે, અને પ્રમેયની સાથે ઓતપ્રોત થઈ અને સુખી દુઃખી થવાનું પણ કામ એનું છે. તો આ બંનેને જોનારો સાક્ષી સ્વપ્નમાં ફરી જાય છે. સાક્ષીને ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળ નથી, એ સાક્ષીને જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થા પણ નથી. અહીંયા આપણે એક દ્રષ્ટાંતથી વિચાર કરીએ કે રિક્ષા લઈને અમદાવાદમાં ફરતો જે કોઈ ડ્રાઈવર હોય એને એવું લાગે છે કે અત્યારે હું નિકોલમાં છું. 10 મિનિટ પછી ત્યાંથી બાપુનગર જાય છે તો એને એમ લાગે છે કે નિકોલમાં હું ભૂતકાળમાં હતો અને અત્યારે વર્તમાનમાં હું બાપુનગરમાં છું. અને બાપુનગરથી વળી એ
સીટીએમમાં જાય છે તો એને એવું લાગે છે કે અત્યારે હું સીટીએમ છું અને ભૂતકાળમાં હું નિકોલ હતો, બાપુનગરમાં હતો. એટલે નિકોલમાં હોય છે ત્યારે એને વર્તમાન કાળમાં નિકોલ લાગે છે. નિકોલ છૂટી જાય છે, બાપુનગરમાં આવે છે રિક્ષા પોતે લઈને, એટલે એને નિકોલ છે તે ભૂતકાળ બની જાય છે અને ભવિષ્યકાળ એના માટે રહે છે સીટીએમ. પણ સીટીએમમાં જ્યારે વર્તમાનમાં આવે છે ત્યારે બાપુનગર અને નિકોલ બંને ભૂતકાળ બની જાય છે. તો આ ત્રણેય જે છે પ્રમાતા ને ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળ છે. એ રિક્ષાવાળો નીચે રહીને, અવસ્થાઓમાં રહીને, કાળમાં રહીને પોતે જગતને જુએ છે. એટલું જ જોઈ શકે છે. એને ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ જ્યાં છે ત્યાં પૂરતું જ એને દેખાય છે. પણ એની ઉપર જે વિમાન ઉડતું હોય અને એનો જ મોટો ભાઈ, રિક્ષાવાળાનો મોટો ભાઈ વિમાન ચલાવતા હોય, તો એને નિકોલ, બાપુનગર અને સીટીએમ બધું વર્તમાનમાં દેખાય છે. કારણ કે એની સ્થિતિ નીચેની નથી, જમીન પરની નથી, અજ્ઞાનની નથી, જ્ઞાનની સ્થિતિ છે. આકાશમાં ઉડતો વિમાન કે ડ્રોનમાં એનો જ ભાઈ એને જુએ છે, તો એને નિકોલમાં હોય કે બાપુનગર હોય કે સીટીએમ હોય, બધું વર્તમાન કાળમાં જણાય છે. એને ત્રણ કાળ દેખાતા નથી. એ દર્શન બધાને સાથે જુએ છે. ભૂતકાળ જે પ્રમાતાનો ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાન કાળ છે, જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ, એને સાક્ષી છે તે બધું એક સાથે જુએ છે. એટલે એનામાં ભૂત, ભવિષ્ય કે વર્તમાન નથી, જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ કોઈ અવસ્થા રહેતી નથી સાક્ષીની. સાક્ષીની સ્થિતિ ઊંચી છે. એ વિમાનમાં બેઠો છે. અને જે નીચે ધરતી ઉપર જે રિક્ષામાં બેઠો છે એને બધું છે. એટલે પ્રમાતા છે એની અજ્ઞાનની અવસ્થા છે. પ્રમાતાને આ દેશ અને કાળના ગુણધર્મો લાગુ પડે છે, સાક્ષીને નથી. પણ એનાથી પણ એક ઊંચો કે જે સૂર્ય ઉપર જઈને બેઠેલો હોય, તો એને સાક્ષી પ્રમાતા જેની સાથે સંબંધ રાખે છે, પ્રમેય સાથે, તે બધું એને એક સાથે જણાય છે. અને તે છે ઈશ્વરની સ્થિતિ, પોતાની જ્ઞાનની પરમોચ્ચ અવસ્થા. જેટલી સ્થિતિ આપણી સમજણ સ્થિતિ જેટલી ઊંચી બને છે, એટલા વિચારો બધું જ પ્રમાતાને પોતાની દ્રષ્ટિ જ અલગ હોય છે. કારણ કે એને જેટલું જાણે છે સ્થૂળને, સૂક્ષ્મને, અને જે અનુભવમાં આવે છે તે સાચું છે. સુખદેવજી પૂછે છે કે જળ અને ચેતનનો સંબંધ થયો કેવી રીતે, પ્રમાતા અને પ્રમેયનો સંબંધ કેવી રીતે હોય? તો અહીંયા જાગ્રત અને સ્વપ્નમાં પ્રમાતા અને પ્રમેય બંને જાગ્રત અને સ્વપ્નમાં ફરી જાય છે. અને તે બંનેને જોનારો સાક્ષી કુટસ્થ એવો ને એવો રહે છે. તેથી જે માણસ પોતાને જે જગ્યાએ રહેલો જાણે છે, માને છે, એને જગત સાથે સંબંધ એવું જે કંઈક દેખાય છે. અને જે પોતાને સાક્ષીની જગ્યાએ, પ્રમાતાની બદલે સાક્ષીની જગ્યાએ માને છે, એને કોઈ સાથે સંબંધ થતો નથી. સાક્ષીને શું પડી ભેગો લપટાય? સાક્ષી એટલે અસંગી. પણ સાક્ષી પોતે ખોટી જગ્યાએ રહેલો હોય એવું માની અને પ્રમાતા બની જાય છે, તે જ માયાનું સ્વરૂપ છે. જાગ્રત, સ્વપ્ન, જન્મ, મરણ કાંઈ જ સાક્ષીને થતું નથી. પ્રમાતા માની લે છે, કારણ કે એની દ્રષ્ટિ નીચી છે, એની સમજ નીચી છે, અજ્ઞાનની અવસ્થા છે. તો સાક્ષીને જોનારો પણ ગગનગામી છે, સૂર્ય ઉપર રહે છે, એટલે કે ઈશ્વર છે. એ પણ એક આપણી પોતાની સ્થિતિ છે. જેમ જેમ દ્રષ્ટિ આપણી પ્રમાતામાંથી સાક્ષીમાં બદલાઈ જાય છે, ત્યારે પ્રમાતા અને પ્રમેય બધું બાદ થઈ જાય છે. ત્રણ કાળ અવસ્થા બધું બાદ થઈ જાય છે. અને આપણી સ્થિતિ સાક્ષીમાંથી સાક્ષ્ય ભાવ ને સાક્ષી બે મટી જાય છે. એટલે ઈશ્વરી એ છે બ્રહ્મ સાક્ષાત.
તો આવી રીતે આગળ વધતા જઈએ, કોઈ પણ જાતનો કોઈ અંતવાળું જ્ઞાનના બદલે અનંતતાનું જ્ઞાન આપણને થઈ જાય છે. જગત વિશે જીવનું જેટલું જ્ઞાન છે તે બધા જ્ઞાનનું સંપૂર્ણ વર્ણન આપીએ તો પણ તે જીવને આખું સ્વરૂપ નથી દેખાતું. વાંદરાના બધા જ્ઞાનનું વર્ણન કરીએ તો એમાંથી વાંદરાનું જગત નીકળે, પણ સાચું જગત મળે નહીં. એવી રીતે પ્રમાતાના માણસના બધા જ્ઞાનનું વર્ણન કરીએ તો એમાંથી માણસનું જગત નીકળે, પ્રમાતાનું જગત નીકળે. સાચું જગત એને ના મળે, કારણ કે એની દ્રષ્ટિ જેવી છે એ પ્રમાણે એની સૃષ્ટિ બનેલી છે. જે જીવને અને જગતને જાણે છે તે જગતનું પૂરું સ્વરૂપ તે જાણી શકશે નહીં. જે જીવ જે જગતને જાણે તો એ જીવ પોતાની ક્ષમતા મુજબનું જગત બનાવી લે છે, જગતનું પૂર્ણ સ્વરૂપ જાણી શકશે નહીં. પણ જીવથી છૂટો પડીને એની સ્થિતિ ઉપરની બની જાય છે ત્યારે તે જીવને અને જગતને બંનેને એક સાથે જાણી શકે છે. તો સ્વપ્નાનું જ્ઞાન જેમ સાચું નથી તેમ જાગ્રતનું પણ જ્ઞાન સાચું નથી. જે માણસ જે પ્રકારની માયામાં રહેલ હોય તે માયામાં રહીને માયાની ભૂલ જાણી શકશે નહીં. સ્વપ્ન વખતે સ્વપ્નની ભૂલમાં રહેલો જીવ સ્વપ્નની ભૂલો નથી જાણી શકતો, કારણ કે સ્વપ્નને સાચું માનીને સ્વપ્નમાં હોય છે. તો તે જ રીતે જાગ્રતમાં પણ જીવ ભૂલમાં રહેલ છે તો તે દશામાં રહીને પોતાની ભૂલો જાગ્રતમાં જાણી શકશે નહીં. જેને ભૂલ અથવા માયા જાણવી હોય તો તે માયાથી જુદો પડી જવો જોઈએ. સાક્ષીમાં પ્રમાતા પ્રમેયથી અલગ બની શકતો નથી, એટલે દ્રષ્ટા દ્રશ્યથી અલગ બનતો નથી. તો આપણે જે દ્રષ્ટાંત આપ્યું, બીજું એક દ્રષ્ટાંત લઈએ કે જેમ અમદાવાદમાં ભદ્ર છે તો ભદ્રના ટાવરમાં રોજ બપોરે 12 વાગ્યાનો અવાજ એ જ જગ્યાએથી સામાન્ય માણસના સાંભળવામાં આવે છે. 12 વાગ્યાનો અવાજ હવે કોઈ યુક્તિથી બીજે દિવસે સાંભળનાર માણસને સૂર્ય ઉપર મૂકી દઈએ તો આખી પૃથ્વી સૂર્યની આસપાસ 1 સેકન્ડમાં 18 લાખ માઇલ ફરતી હોવાથી બીજે દિવસે ભદ્રનો ટાવર 15 લાખ માઇલ છેટેથી વાગતો હોય એવું જાણવામાં આવે. તો ભદ્રનો ટાવર રોજ એક જ જગ્યાએથી વાગે છે એ જ્ઞાન ખોટું છે. આપણે દેહ ભાવે ટાવરની સાથે ફરીએ છીએ તેથી આપણા જ્ઞાનમાં તે ભૂલ રહેલી છે અને તે જાણી શકાતી નથી. વાંદરાને જેવું અમદાવાદમાં દેખાય છે એવું માણસને દેખાતું નથી, પણ વાંદરો રહીને અને માણસ રહીને પોતાની ભૂલ જાણી શકતો નથી. એટલે ગૃહાશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમમાં આવવાની દરેક માણસની માટે ખાસ જરૂર છે. અને બની શકે દરેકને તો સંન્યાસ આશ્રમ સુધી પણ પહોંચવું જોઈએ. એક દિવસ જેમ બધાથી જુદું પડવું પડે છે તેમ થોડો વખત બધાથી જુદા રહી શકાય તો જ ભગવાનની માયા સમજાય એવી છે. અલિપ્ત થઈ જવું પડે જગતના કાર્યોથી થોડા સમય માટે. દેહને આત્મા માની લે છે પ્રમાતા અને એમાં ઓતપ્રોત થઈ જાય છે. તો આત્મા માને છે. બીજો એક અનુભવ પણ હોય છે કે તે પોતાના કર્મ ભોગવવા માટે અનેક યોનિઓમાં ભટકે છે અને બીજા કેટલાક અનુભવવાળા જીવમાં ના જન્મ અને મરણ થાય છે. એક અનુભવ એવો જેને થાય છે કે જળ અને ચેતનના ધર્મ જુદા પાડી ચેતનના એટલે સાક્ષીના ધર્મ રહેવાનો પ્રયત્ન કરે. મૂળ પ્રકૃતિ એટલે માયામાંથી સૃષ્ટિ કેવી રીતે બની છે એ જાણવું હોય તો માયાથી દૂર જઈ અલગ પડવું પડે. તો મૂળ પ્રકૃતિ એ શુદ્ધ હતી અને માયા જ્યારે સૃષ્ટિની રચના થાય છે એમાં શું શું ફેરફાર થાય છે આ બધું એટલા માટે જાણવાની જરૂર છે કે આપણે પૂર્ણ પોતાના આત્માનો અનુભવ કરવો હોય તો એની અંદર આપણને રોકે છે કોણ? આપણું અજ્ઞાન રોકે છે. માયાની અંદર આપણે ફસાયેલા છીએ
અને એમાંથી બહાર નીકળી શકતા નથી. તો માયાનું શું સ્વરૂપ છે, માયા કેવી રીતે બની છે, આ પ્રશ્ન પરીક્ષિત રાજાનો છે. અને એમાંથી બહારે કેવી રીતે નીકળવું? તો સાક્ષીના ધર્મ રહેવાનો પ્રયત્ન કરીએ, માયાથી છૂટા પડીને, અલગ થઈને. માયાને પણ દ્રશ્ય બનાવો. જેમ આપણાથી આપણી સામે પડેલી ખુરશી અલગ છે, એ રીતે આપણો દેહ પણ આપણાથી અલગ કરીએ. દેહની અંદર પછી સૂક્ષ્મ આપણું શરીર રહે છે, તો એની અંદર માન્યતાઓ જે છે, માયાના કારણે ચિત્ર વિચિત્ર અલગ અલગ આશ્ચર્યજનક અનુભવો થાય છે, એમાં સુખ દુઃખના ભાવો થાય છે. આ માયાનો ખેલ છે, એમાંથી એ સૂક્ષ્મ શરીરને પણ નોખું પાડી અને આપણે દ્રશ્ય બનાવી દઈએ. સાક્ષીમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે. તો માણસ પોતે કઈ જગ્યાએ રહી અને અનુભવ કરે છે, અને એ જગ્યાથી એને એનો અનુભવ એટલો સીમિત હોય છે ને એ સાચો લાગે છે. અન્નમય કોષ છે, પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે. અન્નમય કોષ એટલે શરીરને પોતે હું છું એમ ધારી લીધો, અને એ પ્રમાણે માણસ શરીરના ભાવમાં રહીને અનુભવને સાચો માની લે છે. પ્રાણમય કોષ એટલે પ્રાણને પોતે માની લે છે, તો પ્રાણના અનુભવમાં રહે છે. તો ભૂખ તરસ લાગે છે તો મને થાય છે એવો અનુભવ માની લે છે. મનોમય કોષ એટલે મન, વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ, આનંદમય કોષ એટલે જીવાત્મા. તો બધાયમાં માણસ પોતે કયા કોષમાં રહી અને કયા અનુભવને સાચો માને છે, તે ઉપર એના જીવનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે, અને તે ઉપર એને જવાબ મળે છે. તેથી દરેક પ્રશ્ન કરનારની દશા ધ્યાનમાં રાખીએ તો સાચો ઉત્તર મળી શકે. દેહના અભિમાનીને જન્મ મરણનો અનુભવ થાય છે, પણ તે વાત દેહનું અભિમાન હોય ત્યાં સુધી હોય છે. તો એમાં સપનામાંથી જાગ્યા પછી સ્વપ્ન ખોટું ઠરે છે, પણ સ્વપ્ન વખતે સ્વપ્ન સાચું લાગે છે. એ રીતે બ્રહ્મદશામાં જો આપણી સ્થિતિ બની જાય, બધી સમજણો, બુદ્ધિ, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને પ્રમાતાએ કલ્પેલા જે કંઈ દ્રશ્યો છે બધું છૂટું પાડી, તો બ્રહ્મદશામાં જાગ્રત ખોટું ઠરી જાય. બ્રહ્મદશામાં આપણે જાગી જઈએ તો જેટલું જે જણાય છે તે ખોટું છે, પણ જાગ્રત વખતે જાગ્રત સાચું લાગે છે આપણને. તેથી જગતને જે જીવ જુએ છે તે જીવની દશા જોનારો બીજો દ્રષ્ટા જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી ખરું જ્ઞાન મળે નહીં. જગતને જે પ્રમાતા બનીને જે જીવ જુએ છે તે જીવની દશા જોનારો એનાથી બીજો આનો ઉપરી વધારે જ્ઞાની જ્યાં સુધી આપણે ના બનીએ ત્યાં સુધી એ જીવની દશા શું છે, જગત જીવને કેવી રીતે જુએ છે, એના અનુભવમાં આપણને સાચી રીતે આવી શકે. બીજો દ્રષ્ટા જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી ખરું જ્ઞાન મળતું નથી. પ્રમાતા અને પ્રમેયને એક સાથે જાણી શકાય. એટલે કે રિક્ષાને અને નિકોલને, બાપુનગરને, નિકોલને અને સીટીએમને એક સાથે જાણી શકે વિમાનમાં બેઠેલો હોય તે સાક્ષી. તો એ સાક્ષીની અવસ્થા જ્યારે વિમાનમાં બેસીને ઉડે છે ત્યારે નીચેનું એક સાથે જણાય છે. એક પ્રમાતા, એક દ્રષ્ટા છે, જ્યાં સુધી બીજો દ્રષ્ટા બને નહીં, બીજા દ્રષ્ટાનો અનુભવ લે નહીં ત્યાં સુધી ખરું જ્ઞાન આવતું નથી. આપણી અંદર આ સ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ. આપણા મનમાં જે કંઈ ક્રિયા બને છે તે જીવને માટે અથવા પ્રમાતાને માટે બને છે, અને એને જે જોનારો છે, જે પ્રમાતા માટે ક્રિયા બને છે, જીવના માટે ક્રિયા બને છે, પણ આ બંનેથી બહાર નીકળીને જે જોનાર છે એની સ્થિતિ ઊંચી બની ગઈ છે તે સાક્ષી છે. મનની ક્રિયામાં કોઈ ફેરફાર કરવો હોય તો જીવનનો હેતુ ફેરવી ને સાક્ષીને ખબર આપવી જોઈએ. મનની ક્રિયામાં એક પ્રમાતામાંથી મનને બંધ કરી અને સાક્ષીમાં મૂકી દેવાનું છે, શાંતમાં. અને એવો ફેરફાર કરવો હોય તો જીવનનો હેતુ નજરે બદલ જાય તો નજારા બદલે. તો જીવનનો હેતુ ફેરવી અને સાક્ષીને એ ખબર આપવી, એમ કરવાથી સંજોગો બધા બદલાવા લાગશે.
પ્રારબ્ધ ક્યારે તૂટે? નજર બદલાઈ જાય, સુખી દુઃખી થનારો પ્રમાતા મટી અને સાક્ષીમાં આવી જાય, એનો આખો પક્ષ બદલાઈ જાય, નજરે બદલ જાય તો નજારા બદલે. પ્રારબ્ધો બધા થાય છે પ્રમાતાને, જીવને. જીવમાં અજ્ઞાન છે, સુખી દુઃખી થવાના ભાવ છે, હું દેહ છું, મન છું, પ્રાણ છું, આવી રીતે સાથે બધું મિશ્રિત થઈને પોતે પોતાને હું માની લે છે. ત્યાં પ્રારબ્ધો બને છે. પણ એ પ્રારબ્ધોને તૂટવે ક્યારે? કે પોતે પોતાની સ્થિતિ બદલી નાખે, પ્રમાતાના બદલે, જીવના બદલે, અજ્ઞાનીના બદલે જ્ઞાનમાં પ્રવેશ થઈ જાય, સાક્ષીમાં પોતે આવી જાય, બધા વિષયોથી ઉપરામ થઈ જાય, જગત મિથ્યા જણાવવા લાગે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ કાંઈ એનામાં ના આવે સાક્ષીમાં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ અવસ્થાઓ બધી દેહમાં આવે છે, પ્રમાતાને આવે છે. તો નાની ઉંમરથી સાક્ષી પ્રમાતાની જગ્યાએ બેસી જાય છે. શરૂઆતથી જગતના અનુભવો થવા લાગે છે ત્યારથી જ વાસ્તવિકતામાં સાક્ષી છે, અસંગી છે, ચેતન છે, પણ પ્રમાતાની જગ્યાએ એટલે જીવાત્માની જગ્યાએ બેસી જાય છે. પ્રમાતાના અનુભવો બધા સાચા માનવા લાગે છે. સ્વપ્નમાં પણ એવું બને છે. તો આ કારણે આપણું સમષ્ટિ સ્વરૂપ અનુભવમાં નથી આવતું, વ્યાપક સ્વરૂપ છે તે. કારણ કે બુદ્ધિ માપમાં રહે છે, એની દ્રષ્ટિ સીમિત હોય છે. પોતે પોતાને દેહ માની લીધો એટલે એ દેહનો 5.5 ફૂટનો છું તો એવી એની બુદ્ધિ રહે છે, નાની. તો એને સમષ્ટિનું જે વ્યાપક છે, ઈશ્વરનું સ્વરૂપ, વિરાટનું સ્વરૂપ છે તે લક્ષમાં આવતું નથી, અનુભવમાં આવતું નથી. જેમ સ્વપ્ન દેહ અને સ્વપ્ન જગત સ્વપ્ન સાક્ષીમાં કલ્પિત છે. સ્વપ્ન દેહ, સ્વપ્ન જગત સ્વપ્ન સાક્ષીમાં કલ્પિત છે. જેમ ઘડો છે તે માટીમાં કલ્પિત છે, તવી છે તે માટીમાં કલ્પિત છે તો માટીની માટી. એ જ રીતે જાગ્રત દેહ અને જાગૃત જગત પરિપૂર્ણ ચેતનમાં એટલે કે બ્રહ્મ કલ્પિત છે. પણ સાક્ષીની અવસ્થા આપણે આપણી સ્થિતિ બદલી નાખીએ, આપણું રહેઠાણ બદલી નાખીએ, જગતમાં નામરૂપાત્મક સૃષ્ટિમાં સબળીએ છીએ, એની જગ્યાએ આપણે ઊંચા સ્ટેજ ઉપર કે મેં ચેતન આત્મા હું, मैं कुछ नहीं हूं, मेरा कुछ नहीं है, ये तो सब मोह अपना माना हुआ है, मैं कुछ करता हूं, भोगता हूं, वो भी अज्ञान में है, मैं सिर्फ चेतन आत्मा हूं. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, હે પરીક્ષિત રાજા, માયા સિવાય જળ અને ચેતનનો સંબંધ થતો નથી. માયા વગર જળ અને ચેતનનો સંબંધ થતો નથી. સ્વપ્નના સાક્ષી વગર સ્વપ્ન અને સ્વપ્નની વસ્તુઓનો સંબંધ થતો નથી. પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે કે જીવ અને ભગવાનમાં શું ફેર છે? તો સુખદેવજી કહે છે કે હે રાજા, હે પરીક્ષિત રાજા, જીવ કાળ અને કર્મને આધીન છે. જ્યારે પોતાના શુદ્ધ ચેતનમાં રમવા લાગે છે ત્યારે કાળ અને કર્મથી ઉપર ચાલ્યો જાય છે. પ્રમાતા રહે છે અને કાળ એટલે કે સમય અને કર્મ આ બંને હોય છે. અને હું કરું છું, મારે કરવાનું છે, મારે જોઈએ છે. કાળ અને કર્મ છે એ પ્રમાતાની અવસ્થામાં છે. પણ પ્રમાતા પોતાનું સ્થાન બદલાઈ જાય અભ્યાસના કારણે, ગુરુ કૃપાના કારણે, શાસ્ત્ર શ્રવણના કારણે. તો એ સાક્ષીમાં જતો રહે છે. ત્યારે એને એવું લાગે છે કે અજ્ઞાનના કારણે જીવાત્મા બની ગયો તો હું તે અનિત્ય છું. ત્યારે એને એવું લાગે છે કે ના મેં બંદા થા, મુझे मालूम न था, ना मैं खुदा था, मुझे मालूम ना था, दोनों उपाधि से, दोनों इल्लत से मैं जुदा था, मुझे मालूम न था. पता चला मुझे न मिलने की सनम, मुझे मैं मिलता नहीं था. क्यों? जब पता लगा मुझे न मिलने की सनम, तो मैं ही पर्दा बना था, मुझे मालूम न था. अज्ञानी पण હું જ બની ગયો તો. જીવ અનિત્ય છે, કલ્પિત છે, એટલે બધું એનામાં. ઈશ્વર નિત્ય છે, કલ્પનાઓથી ઉપર છે,
એક સ્થિતિ એવી બની જાય છે, તેલ ધારવત લગાતાર અખંડ ભાવ. નાના નાના ટુકડાના ભાવો છે, એના બદલે અખંડ ભાવ બનવો. તો ઈશ્વર નિત્ય છે, જીવ અનિત્ય છે. બંનેમાં ફેર શું છે? તો ફક્ત કાળનો ફેર છે. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુદેવ, આ કાળ આવ્યો ક્યાંથી? સુખદેવજી કહે છે કે કોઈ પણ કામ કરવા માટે કાળ અને કાળની ઉત્પત્તિ માટે પણ કાળ જોઈએ. વળી બીજા કાળની ઉત્પત્તિ માટે ત્રીજો કાળ જોઈએ. ગઈકાલ, આજ, આવતીકાલ એમ આપણે કાળના ભાગ કરીને વ્યવહાર કરીએ છીએ. અને તે બધા ભાગને કોઈ માણસ સાથે સંબંધ છે. કાળનો કોઈની સાથે સંબંધ ન હોય એવો કોઈ કાળ નથી. કાળની ઉત્પત્તિ ત્રીજો કાળ, ગઈકાલ, આજ, આવતીકાલ, આ ત્રણેયનો અનુભવ આપણે કરીએ છીએ. ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનો. ગઈકાલ હતી, આજે છે. કાળના ત્રણ ખંડ કર્યા આપણે. કાળના ભાગ કરીને આપણે વ્યવહાર કરી શકીએ છીએ. અને તે પ્રમાતાને વ્યવહાર અને કર્મો હોય છે. અને તે બધા ભાગને કોઈ માણસ સાથે સંબંધ છે, દરેક વ્યક્તિઓ સાથે. તો જે કાળનો કોઈની સાથે સંબંધ ના હોય એવો કોઈ કાળ નથી. પણ સાક્ષી છે તેમાં કોઈ કાળ નથી. આ વાત સમજવા માટે આપણે દ્રષ્ટાંત લીધું હતું કે નીચેની ભૂમિ ઉપર રિક્ષાવાળાને ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એનો જ ભાઈ વિમાન ચલાવે છે તો એને એક જ અવસ્થા છે, વર્તમાન જ દેખાય છે. નિકોલ, બાપુનગર, સીટીએમ અને રિક્ષા ચલાવનારો બધું વર્તમાનમાં હોય છે. પ્રમાતાની દ્રષ્ટિ પોતાની બુદ્ધિ પહોંચે એટલી હોય છે, પણ ઉપર બેઠેલો છે, વિમાનમાં ઉડે છે, મતલબ કે જ્ઞાની છે, એની બુદ્ધિ વ્યાપક થઈ ગયેલી હોય છે. એનું આખું જગત એક સાથે જોઈ શકે છે. પ્રમાતા જે કર્મ કરે છે, જે સમય ભોગવે છે, એટલાને જ જાણી શકે છે. એટલે ભૂતકાળ, વર્તમાન કાળ, જે રિક્ષાના ડ્રાઈવરને વર્તમાન કાળ હતો, તે સ્ટેશન જાય એટલે એ ભૂતકાળમાં ફરી જાય છે. એ સ્ટેશન આવવાનું હોય તો તેનો ભવિષ્યકાળ હોય છે. ત્રણેય સ્ટેશન નજીક હોય તો વિમાનમાં જે બેઠેલો છે એ માણસ નીચેના ડ્રાઈવરના ત્રણેય કાળને, વર્તમાન કાળને પણ વર્તમાન કાળ તરીકે જોઈ લે છે. નીચેના ડ્રાઈવરના ત્રણેય કાળ હોય છે. ઉપરનો ડ્રાઈવર, વિમાનનો ડ્રાઈવર હોય છે, એને એકલો વર્તમાન જ હોય છે. ત્રણેય સ્ટેશન એક સાથે એને દેખાય છે જ્ઞાનીને. તો એવો સિદ્ધાંત નીકળે છે કે અવસ્થામાં કાળ, ત્રણ કાળ હોય તે અવસ્થાને જોનાર, એની પાછળ અથવા ઉપર બીજો જોનાર હોય તો પહેલાની ત્રણ અવસ્થા બીજા જોનારને વર્તમાન કાળમાં લાગશે. જે અવસ્થામાં ત્રણ કાળ હોય, ડ્રાઈવર રિક્ષા ચલાવે છે તો એની અવસ્થા હતી પ્રમાતાની નીચે જમીન ઉપર ચાલવાની, તો એની અવસ્થામાં એને ત્રણ કાળ હતા. પણ એની ઉપર જે છે બીજો જે જોનારો છે એનો જ ભાઈ છે, મોટો ભાઈ, એક જ્ઞાની છે, એટલે કે વિમાનમાં છે, તો એને પહેલાની ત્રણ અવસ્થા, જે એના નાના ભાઈની રિક્ષા ચાલકની ત્રણ અવસ્થા છે, એના મોટા ભાઈને વિમાન ચાલક છે, તો એને એ વર્તમાન કાળ લાગશે. તેથી જે કાળ રિક્ષાના ડ્રાઈવરનો છે તે કાળ વિમાનના ડ્રાઈવરને લાગુ નથી પડતો. બપોરના 12 વાગે રિક્ષાના ડ્રાઈવરને ત્રણ કાળ લાગે છે. એ જ વખતે વિમાનનો ડ્રાઈવર હોય છે એને એક વર્તમાન કાળ લાગે છે. રિક્ષાના ડ્રાઈવરને કાળને કહીએ તો વિમાનના ડ્રાઈવરના કાળને, એ રિક્ષાના ત્રણેય કાળને એક સાથે વર્તમાનમાં જાણે છે. હવે વિમાનની ગતિ સવારથી સાંજ સુધી જોનાર બીજો કોઈ સૂર્યની જગ્યાએ ઉપર રહેલો હોય તો તે વિમાનને કરાચીથી સવારે નીકળી સાંજે મદ્રાસ પહોંચતું હોય વિમાન, ત્યારે એને સવાર, બપોર કે સાંજ એવું જણાય છે વિમાનના ડ્રાઈવરને. પણ સૂર્ય ઉપર રહેનાર દ્રષ્ટા માટે ત્રણ બનાવ નથી. તેથી સૂર્ય ઉપરથી જોનાર જે ઈશ્વર, તો એના કાળને સુપ્રીમ કહી શકાય.
બહુ ઊંચો, વિમાનની ડ્રાઈવર છે જેટલું જોઈ શકે છે એના કરતાં સૂર્ય ઉપરનો જે રહેવાવાળો છે દ્રષ્ટા એ વધારે જોઈ શકે છે. એટલે ઈશ્વરને ત્રણેય કાળનું જ્ઞાન રહે છે. મતલબ બધા સાક્ષીને તે જાણી શકે છે ઈશ્વર. તો ઈશ્વર પણ કાળમાં છે, સાક્ષી પણ કાળમાં છે. પ્રમાતા માત્ર વર્તમાન કાળની માયામાં ગૂંથાઈ રહેલો રહે છે. જીવાત્મા એને પોતાના દ્રશ્યમાં આસક્તિ થવાથી વિક્ષેપ જ્ઞાન થતું નથી, વિશેષ જ્ઞાન નથી થતું. પોતાના દ્રશ્યમાં આસક્તિ થઈ જાય છે, જેમાં જે વર્તમાન કાળની માયામાં ગૂંથાઈ જાય છે, પોતાની અંદરથી જેમ કરોળિયો એની જાળમાં ફસાય છે, એમ પ્રમાતા પોતાની વર્તમાનની જાળમાં માયામાં ગૂંથાઈ જાય છે. એટલે એને આના ઉપરનું વિશેષ જ્ઞાન થતું નથી. પણ સદશાસ્ત્રોનું શ્રવણ કરી, વિવેક અને વૈરાગ્યનો અભ્યાસ કરી, જ્ઞાન શું છે, ભક્તિ શું છે એનો અભ્યાસ કરી અને પ્રેક્ટિકલમાં નિત્ય અનુભવમાં લેવાય. આપણું રોજ ધ્યાન થતું હોય, રોજ ભગવત ભજન થતું હોય, કીર્તન થતું હોય, ત્યારે પછી પોતાના સ્વરૂપ માટેનો અભ્યાસની અંદર બુદ્ધિ રચી પચેલી હોય કે આત્માનું સ્વરૂપ, સાક્ષીનું સ્વરૂપ કેવું છે. એ આસક્તિ અને વિશેષ જ્ઞાન, આસક્તિ પ્રમાતાને થાય છે અને વિશેષ જ્ઞાન સાક્ષીમાં થાય છે. એનો એ પ્રમાતા પોતાની જગ્યા બદલી નાખે. જેમ નાનકડા ગામડામાં રહે છે તો એનો અનુભવ એટલો હોય છે, એ ઉઠીને અમદાવાદ જેવી મોટી સિટીમાં જતો રહે છે તો એ વ્યાપક અનુભવ થઈ જાય છે. પ્રમાતા જીવાત્મા અજ્ઞાની તરીકે જ્યાં છે એનો અનુભવ બધા દ્રશ્યોમાં આસક્તિવાળો હોય છે, એટલે વિશેષ જ્ઞાન એને વ્યાપકનું થતું નથી. સામાન્ય માણસના જીવનમાં સાક્ષી પણ પ્રમાતાના જ્ઞાનમાં રોકાઈ જાય છે, અટકાઈ જાય છે. તેથી ત્રણ કાળની અસરની નીચે આવી જાય છે સાક્ષી. પોતે પ્રમાતાના એટલે જીવાત્માના ધર્મ પોતાના માની લે છે, સુખી દુઃખી થવાના સાક્ષી. તેથી એને જ જન્મ અને મરણ જેવું જણાય છે. ઈશ્વર જ છે, ઈશ્વરનો અંશ બની ગયો છે, બીજો કોઈ નથી પ્રમાતા. અજ્ઞાનની ઉપાધિ લાગી છે, ઈશ્વરને માયાની ઉપાધિ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, એ જ ચેતન છે, એ જ અમલ છે, એ જ સહજ છે અને એ જ સુખરાશી છે, આનંદનો ભંડાર છે. પ્રમાતાનો કાળ જે છે એ સાક્ષી સ્વીકારે નહીં તો કોઈનો જન્મ અથવા કોઈનું મરણ થતું નથી એવું લાગે છે. ઉપરામ થઈ જઈએ, જીવાત્માનું અજ્ઞાન તૂટી જાય, જ્ઞાન સૂર્ય પ્રગટી જાય તો અહમ અસ્મિ પરબ્રહ્મ, હું સચ્ચિદાનંદ રૂપાય છું અને ચેતન છું હું. ઇન્દ્રિયો, દેહ, આ ધર્મો બધા મારા નથી. પ્રાણ, આનો ધર્મ પણ મારો નથી. તો એને જન્મ અને મરણનો અનુભવ જેને થાય છે તે પોતાના જીવનનો માત્ર એક ભાગ જ જુએ છે. જેટલા જીવન ઉપર એનું ધ્યાન જાય છે એટલા જીવનમાં ફેરફાર તેને દેખાય છે. જેમ જે લડાઈ પહેલા મરી ગયા હોય તે લડાઈ જોઈ શકતા નથી. પ્રમાતા પોતે ફસાઈ ગયો છે જીવનમાં અને તેની સાથે સાક્ષી મળી ગયો છે. તો સાક્ષી પોતાના ધર્મ ભૂલી ગયા છે. જો તે સાક્ષી રૂપે રહેલો હોય તો હાલની લડાઈ પણ જોઈ શકે. લડાઈ વખતે જેઓ પહેલા મરી ગયા હતા તે લડાઈ જોઈ શકતા નથી, પણ સાક્ષી રૂપે હોય તો તે હાલની લડાઈ પણ જોઈ શકે છે. એને ત્રણેય કાળના કાળ જેવું લાગે નહીં, પણ સદા વર્તમાન કાળ લાગે. પ્રમાતાના અનુભવ ઉપર અવિશ્વાસ આવવો જોઈએ આપણને. એને માટે જે કંઈ બને છે તે સાચું હોય છે, પણ વાસ્તવિકતામાં સાચું નથી પ્રમાતાનું જ્ઞાન. કારણ કે પ્રમાતા પોતે જ આપણું સાચું સ્વરૂપ નથી. બંધાયેલો હોય છે તે બીજાને છોડી શકતો નથી. એમ પ્રમાતા અટવાઈ ગયેલો છે, અજ્ઞાની છે. અને પ્રમાતા પોતે પોતાને સાચો માની લીધો હોય તો સાચું નથી. આપણું સ્વરૂપ છે તે સચ્ચિદાનંદ રૂપ છે. સુખી દુઃખી થવાનો જળ છે, જળનો ધર્મ છે તે આપણો નથી.
પ્રમાતાનો જન્મ થયો છે એ પણ જન્મ સાચો નથી. એ ઉપાધિના કારણે દેખાય છે, અજ્ઞાનની ઉપાધિ છે ને એટલે. જાગ્રતમાં અંતઃકરણ છે તો પ્રમાતા છે, નિંદ્રામાં અંતઃકરણ નથી તો પ્રમાતા નથી. તો નિંદ્રામાં ફક્ત માત્ર સાક્ષી હોય છે. તેથી જોનારાને જોવાની ટેવ પાડો. માણસ સાધારણ અજ્ઞાની માણસ છે એ દ્રશ્યોને જોવે છે, જ્ઞાની પુરુષો તો એ દ્રશ્યને જોનારને જોવે છે. કૂતરાને, બગલાને, ગધેડાને, વાંદરાને આપણું જગત કેવું દેખાય? થોડોક જો વિચાર કરીએ, અટકળ લગાવીએ તો માણસને દેખાતા જગતનો વિચાર કરીએ તો વધારે સાચી અટકળ થઈ શકે છે. માણસની ભૂલ પકડવી સહેલી પડશે. આપણાથી ઊંચી કોટીમાં રહેલ ઈશ્વરનું સ્વરૂપ તરત સમજી ન શકાય. અજ્ઞાનીને પોતાનાથી ઊંચી કોટીના જ્ઞાનનું સ્વરૂપ નથી સમજાતું. ઈશ્વર એ જ પ્રમાતા સુખી દુઃખી થાય છે, એ જ પોતે ઈશ્વરનો અંશ છે, ઈશ્વર પોતે છે. ઈશ્વર એટલે એની કોઈ આપણે એવી કલ્પના નહીં કરવી કે કોઈ નોખી ઓફિસ છે, નોખી પરિસ્થિતિ છે. અજ્ઞાન હટી જાય છે તો તેનો તે ઈશ્વર છે, તેનો તે સાક્ષી છે. આપણાથી નીચે કોટીમાં રહેલ જીવનું જગત કોઈક અંશે આપણે સમજી શકીએ જો બુદ્ધિ વિકસિત થઈ ગયો તો, અને આપણી ભૂલની ખબર પડી શકે. અથવા આપણી બીજી દશા સપનાની છે, ત્યાં પણ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બને છે, છતાં તે સાચા હોતા નથી. તેવી રીતે જાગ્યા પછી બ્રહ્મજ્ઞાન થાય. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ પાસે. ઊંઘ એટલે અજ્ઞાનમાં સુખી દુઃખીપણું, સારા નબળાપણું. કોઈએ મને આમ કીધું, અરે કીધું છે એ તો કાલે બદલાઈ જાય છે. કોઈએ દ્વેષ કર્યો અને બે શબ્દો કહી દીધા છે, આપણે પકડીએ નહીં અને એની સાથે રાગદ્વેષ બાંધીએ નહીં તો સામેવાળો તરત બીજા દિવસે ભૂલી જાય છે. અજ્ઞાનના કારણે આપણે કોઈ દ્વેષથી બે શબ્દો કહી દીધા ખોટા અળવા તો પકડીએ, એની સાથે વેર બાંધીએ, એના માટે સારું ખાવાનું ના બનાવીએ, ટાઈમસર કપડાં ના ધોઈએ, એના પત્ની હોઈએ તો દ્વેષ કરીએ છીએ એટલે એ વાત વધે જાય છે. સામેથી પાછું દુઃખ ચાલુ થઈ જાય છે આવવાનું. પણ જેમ પ્લાસ્ટિક રેઇનકોટ પહેરીને આપણે બજારમાં ફરવા નીકળીએ ને વરસાદ આવતો હોય તો પલળતા નથી. આ જગતમાં બધું કામ, ક્રોધ, લોભ, મોહના વરસાદો ચાલુ છે. આપણે રેઇનકોટ પહેરીએ તો હું ચેતન આત્મા છું. जिसको लगे ना रंच करे. અસંગીની સાધના કરીએ આપણે. મને કાંઈ અડતું નથી, આ તો ખાલી કલ્પનાઓનું જગત છે. મને કીધું, પણ કોણ છે તું? એ તો વિચાર કર, અંદર છે કોણ તું? મને 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 કહે છે. તારું સ્વરૂપ તો તું નક્કી કરીને બતાય કે હું આ છું. આપણે ભૂલા પડી ગયા છીએ, પકડીએ છીએ. એટલા માટે તો આપણને સુખ ને દુઃખ બધું લાગે છે, પ્રારબ્ધો આપણને બંધાય છે. સાક્ષીનું સ્વરૂપ સમજવું એ બ્રહ્મ વિદ્યા છે, એ રાજવિદ્યા છે, એ રાજગૃહ છે. પ્રથમ રાજાઓ માટે અત્યંત જવાબદારી હતી, એમના માટે બહુ બોજ હતો. પણ કોઈ પણ જાતના બોજ વગરનું તે રાજ્ય ચલાવે, કર્મમાં લોપાય નહીં, સાચા નિર્ણયો લઈ શકાય. એટલા માટે એને વિદ્યા આપવામાં આવતી અને રાજાને એ વિદ્યા બહુ સહાયક થતી. તેથી તે રાજવિદ્યા, તે રાજગુહ્ય એ કહેવાય છે. રાજનો અર્થ એટલે શોભા, રાજ એટલે શ્રેષ્ઠ, સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ, સર્વ બધામાં શ્રેષ્ઠ એવી આ બ્રહ્મ વિદ્યા છે. શાસ્ત્રમાં ઉર્વશીની વાત આવે છે. ઉર્વશીને બ્રહ્મ વિદ્યા કીધી છે, એનું રૂપ છે બ્રહ્મ વિદ્યાનું ઉર્વશી. એટલે તો એ બ્રહ્મ વિદ્યાના રૂપક તરીકે ઉર્વશીને કલ્પી અને એના બે ઘેટાની વાત કરી છે, વિવેક અને વિચાર. આ વિવેક અને વિચાર રૂપી બે ઘેટાઓ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ ઉર્વશી એટલે કે બ્રહ્મ વિદ્યા ટકે છે. વિવેક અને વિચાર
રૂપી 2 ઘેટાઓ જ્યારે ચોરાઈ જાય છે ત્યારે બ્રહ્મ વિદ્યા ત્યાંથી ભાગી જાય છે. કોઈ પાસે રહેતી નથી બ્રહ્મ વિદ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે વિચાર અને વિવેક રૂપી 2 અંદરના ભીતરના નયનો છે. વિવેક જળ કેટલું છે, ચેતન કેટલું છે, કયું કયું જળ ને કયું કયું ચેતન. અજ્ઞાન અને અજ્ઞાનથી કલ્પિત ઊભું કરેલું છે બધું જળ છે, એને જુનાર સાક્ષી છે તે ચેતન છે. આ વિવેક બંનેને નોખા પાડવા, એના માટે અભ્યાસ કરવો જળ ચેતનનો. જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી મનન કરવું, સાંભળેલું છે એનું નિધિધ્યાસન કરવું, વારંવાર આના સત્યને જાણવા માટેના પ્રશ્નો એના અનુભવીને પૂછવા જોઈએ. વિવેક અને વિચારના 2 ભીતરના આંખો છે એ મીંચાવી ના જોઈએ. કાંઈ બીજું મેળવવાનું નથી, પણ આપણે ચેતન છીએ એની સ્મૃતિ બરાબર જળવાઈ રહેવી જોઈએ. આપણે બીજું કાંઈ નામ કે રૂપ કે ગુણ જેવું છે નહીં આત્માનું કે આપણે જાણી શકીએ. સ્મૃતિની અંદર ખબર રહે કે હું ચેતન છું, સાક્ષી છું, તો સાક્ષીને શું પડી ભેગો લપટાય. કોઈ જગતમાં કલ્પિત મિથ્યા જગતની કલ્પનાઓથી સાચું માની અને આપણે એને સ્વીકારી લઈએ છીએ, સુખી દુઃખી થઈએ છીએ, ભોગવીએ છીએ. પણ આ જગત ખરેખર ઝાંઝવાના જળ જેવું છે. અજ્ઞાનીને એ સત્ય પાસે છે એટલે એમાં મોહ પામે છે, પણ વાસ્તવિકતામાં ખોટું છે. ત્રણેય કાળમાં ખોટું છે. એમાંથી નિરંતર સુખ, અખંડિત સુખ ક્યાંથી મળે? આ જગતમાં જેવો અજ્ઞાનથી મોહ પામેલા છે એવા પુરુષો અસતને સત માને છે, તેથી અસત છે અને તેથી એને એમાંથી કોઈ વસ્તુ સાચી લાગતી નથી, તથા જે સત્ય નથી તે પર એને આસક્તિ થતી નથી. જાગી ગયો એને. પ્રાણી, પદાર્થ, પુત્ર એને મનથી અસત્ય જ થઈ જાય છે. એક આત્મા સિવાય એને કોઈ સત્ય કે કોઈ નિત્ય છે એવું જગતમાં દેખાતું નથી, દ્રષ્ટિએ પડતું નથી. જે પુરુષ પદાર્થ માત્રને અસત્ય સમજી લે એને કોઈમાં પણ આસક્તિ નથી થતી. જે સર્વત્ર અસત્ય ને મિથ્યા જુએ છે એને અસત્ય વસ્તુ હોય તો એ સુખ કે આનંદ શું છે ને શું નથી એમ માને તો દુઃખ ને શોક તો શોક. દુઃખ ભય શેનો રે? આનંદ અને સુખને પણ એક બાજુ મૂકી દે છે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતા. એને દુઃખ ક્યાંથી ધારણ કરે? જે નિરંતર મહાસુખમાં માલે છે મહાપુરુષો જ્ઞાનની અવસ્થામાં ઊંચી ટેકરી ઉપર જઈને બેઠા છે. એટલે તો કૈલાસ, શિવજી કૈલાસમાં જ રહે છે. કૈલાસ શું છે? પર્વત છે, એનું સ્થાન ઊંચું છે. મિથ્યા વસ્તુ પર આસક્તિ કરી તે જ અવિદ્યા, અને અવિદ્યાના લીધે બધા આનંદનો લય થઈ જાય છે. આસક્તિ કરી એટલે હું જ આ શરીર છું, હું જ દેહ છું, હું જ જન્મ્યો છું, હું સુખી દુઃખી થયો છું. સામે બીજો છે એ કે છે એ ખોટું છે, મને કેમ માનતો નથી, મારું મને કેમ અવગણે છે, બીજો દેખાય છે, હું મને શરીર દેખાઉં છું. ભ્રાંતિ આ બધી, અને ભ્રાંતિના કારણે નિરાશા છે, દુઃખમાં પડ્યા છે. સત્ય અસતના જ્ઞાનવાળો જીવ જગતમાં બંધાય નહીં. પણ ત્યારે અસત્ય વસ્તુમાં એ સત્યના જેવી ભાવના થવી એ શું? એ જ નિસંગતાથી નિશ્ચયથી થયેલી અવિદ્યા જ છે. નિસંગ અને અવિદ્યા એ જ ક્લેશનું કારણ છે. અવિદ્યા છે એ ક્લેશનું કારણ છે. અવિદ્યામાં ડૂબેલો કોઈ પણ મનુષ્ય કે પ્રાણી કેવા ક્લેશનો ભોગતા થાય છે એના માટે એક આ દ્રષ્ટાંત છે. એક મોટા જંગલમાં એક મોટો હાથી વનરાજ સિંહ રહેતો હતો. વનરાજ સિંહ, હાથી નહીં. વનમાં સિંહથી બળવાન બીજું કોણ હોય? પણ એ મદોન્મત સસલાથી માંડીને હાથી સુધીના બધાય વનચરોમાં એનાથી ત્રાસ પામતા હતા પ્રાણીઓ. સિંહ દરેક
જ્યારે જ્યારે પોતે શિકાર કરવા નીકળે ત્યારે જે પ્રાણી હાથ આવે એને મારી ખાતા. બધા એનાથી બીયાતા. બધા પ્રાણીઓ એક વખત મીટિંગ કરી અને વિચાર કર્યો કે આના દુઃખમાંથી આપણને દરેકને મારી ખાય છે તો બહાર કેવી રીતે નીકળવું. ઉપાય શોધવા લાગ્યા. તો એક દિવસે સિંહ શિકાર કરીને પોતાને ગુફામાં ગયો ત્યારે નિર્ભય બધા પશુઓએ એક છુપી જગ્યાએ ભેગા મળી અને દુઃખ દૂર કરવા માટેનો ઉપાય શોધવા માટે મળી ગયા. નિશ્ચય કર્યો કે આપણે આમાંથી જઈ અને સિંહને વિનંતી કરીએ કે આપણામાંથી દરરોજ એક એક પ્રાણીને આપણે એના ત્યાં મૂકશું ખાવા માટે, જેથી આપણામાંના બધાને ઘણાઓની હિંસા નહીં કરે. 4-5 પશુઓને મારી ખાય, એમાંથી એકનું માંસ ખાઈ જાય, બીજા 4 કાગડા કૂતરા ખાઈ જાય. વધારે પ્રાણીઓનો ભોગ લેવાતો હતો. એમણે એમ થયું કે આપણે વ્યવસ્થિત રીતે રોજ એક પ્રાણીને મૂકી દઈએ એની પાસે. આવો ઠરાવ કરી સિંહને કીધું. સિંહે વિનંતી કરી સિંહને. સિંહે કીધું ભલે, સારું, મને મંજૂર છે. મારે ભટકવાની તકલીફ નહીં લેવી પડે, ઘેર બેઠા બધું મને મળી જવું જોઈએ. તો બહારા ફરતી બધા એક એક પ્રાણી ત્યાં નિયમ પ્રમાણે જવા લાગે. એક વખત શિયાળને જવાનો વારો આવ્યો. શિયાળ તો ચતુર ને કપટી કુશળ. એને પોતાનું મોત આવી ગયું છે અને ટાળવા માટે યુક્તિ શોધી કાઢી. તો એ નિયમ કરતા સિંહ પાસે કંઈક મોડું ગયું જાણે. સિંહ એનાથી ક્રોધિત થયો પોતે, કેમ મોડું આવ્યું છે આજે. શિયાળ કે મહારાજ, એક પ્રજા પર 2 રાજા હોય તો કેવી રીતે ચાલે, અને કોની આજ્ઞા માને? તો હું શું કરું? અમારા પર તમારા જેવો બળવાન રાજા છતાં અમને સંતાપ આપનાર બીજો એક રાજા છે આ વનમાં, તે અમને આવવા દેતો નથી, રોકી રાખે છે, એટલે હું મોડો આવ્યો છું. અરે કોણ છે? શું બકે છે તું? એવો કયો છે બીજો રાજા આ જંગલમાં? હાલો દેખાડું. મોટા કૂવા પાસે શિયાળ લઈને ગયું. સિંહને ઊભો રાખ્યો કાંઠે. સ્વામીજી જુઓ, પેલો શત્રુ છે એ ઊભો છે અંદર પાણીમાં. બતાવ્યું પ્રતિબિંબ. મસ્ત પ્રતિબિંબ, પાણી ચોખ્ખું હતું. અજ્ઞાની સિંહે જોયું કે આ તો ખરેખર મારા જેવો જ છે, બીજો મોટો સિંહ. અરે ક્રોધે ભરાઈને મોટી ગર્જના કરી કૂવામાં. સિંહને કીધું કે તું અહીં કેમ વનમાં આવ્યો છે? હું અહીંનો રાજા છું, મારા બળને તું જાણતો નહીં હોય. તો એ બોલતો એના કરતા ડબલ થઈને અવાજ એને સંભળાતો હતો, મોટા અવાજથી પ્રતિધ્વનિ નીકળ્યો. તો સિંહે જાણ્યું કે ખરેખર એમ આ કોઈ બળવાન સિંહ આ કૂવા મરે છે, અને જો હું એનો તરત જ એને મારી નહીં નાખું તો કાયમ માટે મારું રાજ્ય છીનવી લેશે આ. તો એણે ક્રોધે ભરાઈને બીજી ગર્જના કરી. ત્યારે એનો ધ્વનિ એને નીકળ્યો તો ફરીથી ચીડાઈ ગયો. સિંહે તરત ક્રોધમાં આવી કૂવામાં કૂદી અને એના ઊંડા પાણીમાં પેલા સિંહને મારવા માટે છલાંગ લગાવી અને પાણીમાં ડૂબીને મરણ પામી ગયો. હવે શિયાળ છે એને આનંદનો પાર નહીં. બધા મિત્રો પાસે ગયો અને બધાને વાત કરી, અને એ જાણી બધા પ્રાણીઓ છે નિર્ભયતાથી અને સુખનો અનુભવ થયો એમ. એટલે પ્રતિબિંબ રૂપ દેખાતા આ મિથ્યા જગતમાં ભ્રાંતિથી જે અવિદ્યા છે ઊભી થઈ ગયેલી પ્રતિબિંબ રૂપે, એનો ત્યાગ કરી અને બધા જગતને પોતાનાથી અલગ જગત રૂપે ન ઓળખવું, બધે પોતાના આત્મરૂપે અથવા બ્રહ્મરૂપે જોવું, જેથી જીવ બધા ક્લેશો, બધા દુઃખો છે જીવના તરત નાશ પામશે. કારણ કે કોઈ બીજો હરીફ રહ્યો નહીં એનો. હરીફ હોય ત્યાં સુધી દુઃખ છે. પરમાત્માના સ્વરૂપાનંદમાં જો મગ્નતા આપણે લાવવી હોય તો ભ્રાંતિમાંથી બહાર નીકળવું પડે. અવિદ્યા એ શું છે? કેમ અંધારામાં રાંધવાના બદલે સાપ દેખાય છે, મૃગજળ દેખાય છે, પાણી પીવા દોડે છે, પણ ક્યાં પાણી હાથ આવે કોઈને? તરસ છીપાય ખરી? તો
અહીંયા ભગવદ્ ગીતામાં પણ અર્જુનને ભગવાને પોતાનું વ્યાપક રૂપનું વિશિષ્ટ દર્શન વિશ્વરૂપનું કરાવ્યું છે. અર્જુનને કહે છે કે તું મારું આ વિશાળ સ્વરૂપ જોઈ લે, હું વિરાટ છું, બધું હું બનેલો છું, બધી મારી વિભૂતિ છે. આપણને બધું અલગ અલગ દેખાય છે, બધે પરમાત્મા જોવાની દ્રષ્ટિ ક્યારે આવશે? ભક્તિ વગર ના આવે. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, ये तो प्रेम की बात है उद्धव, बंदगी तेरे बस की नहीं. यहाँ સર દે કે એટલે માથું દઈ દેવું પડે. તમે જે પ્રમાતા તરીકે માની લીધું છે જગત કે આ સાચું છે, બંધ કરી દેવું પડે. यहाँ सर दे के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है. તમારે જ્ઞાની બનવું છે, આત્માના સ્વરૂપનો અનુભવ કરી લેવો છે, તો જે સમજીને બેઠા છો એ માથું કાપી નાખો. यहाँ सर दे के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે તમારા પ્રભુ તો બધે છે, જ્ઞાની છો ને તમે, અમારો તો એક સ્થળે છે. તમે રીજો ચાંદરડે, અમે રીજીએ તો ચંદ્ર મળે. તમારે અમારે મનનો મેળ નહીં આવે ઉદ્ધવજી. અમે માન્યો છે બધા જગતમાં હરી છે, તમે એવું માન્યું છે, અને અમે માન્યું છે કે બધું જગત છે એમાં. તમે માન્યો છે બધા જગતમાં હરી છે, અમે માન્યું છે બધું જગત છે તે જ હરી છે. એટલે ઉદ્ધવજી તમારે અમારે મેળ નથી આવતો. માયાને તરી જવાનું છે. માયા શું છે એને સમજવા માટે આપણે ભાગવતનું રસાપ્રાણ કરીએ છીએ, અને મુખ્ય અવિદ્યાની નાબૂદી માટે માયાને તરી જવા માટે વિવેક અને જ્ઞાન જોઈએ, ભ્રાંતિનું નિવારણ થવું જોઈએ. ભાગવતના રસામૃત પાનમાં પરીક્ષિત રાજા સંપૂર્ણ પોતાના જેવા જ્ઞાની બનાવવા માગે છે. પરીક્ષિત રાજાને એક પણ વિષયનો સંશય એમાં ના રહે એ રીતનો ઉપદેશ આપે છે, અને વિસ્તારથી ઉપદેશ આપે છે. સૃષ્ટિ ઉત્પન્ન થઈ, કેમાંથી ઉત્પન્ન થઈ, એમાં શું શું રો મટીરિયલ વાપર્યું છે બ્રહ્માજીએ, આ જ્ઞાનને પ્રાપ્ત કરવું છે. એક એક વિષયમાં વાસ્તવમાં કોઈ જન્મતું અને મરતું નથી, આવું એક અખંડ બ્રહ્મ સ્વરૂપ છે એ અનુભવ કરીને જ રહેવું છે. એવું આ કથામાં 7 જ દિવસમાં કરવું છે. આવી જિજ્ઞાસા પરીક્ષિત રાજાની. આપણે સાંભળી અને જઈએ, મજા આવી કરીને ઘરે હતા નહીં, રાગ દ્વેષમાં પડી જઈએ. ભેંસ પાણીમાંથી નીકળે એટલે તરત બગૈયું વળગવા માંડે. બેઠા હોય ત્યાં સુધી ભક્ત મજા આવી. અવિદ્યા પાછી લાગી જાય છે, કારણ કે આપણો ઠોર નિશ્ચય નથી કે હું કોણ છું. હું પોતે કરતા છું, ભોગતા છું, હું છું, મારું છે, એવું બધું મને થાય છે. આને આપણને રોગ પાછો વળગે છે. આમાંથી મુક્ત થાય એટલે આ વિષયને બધું વધારે મહત્વ આપ્યું છે. અને એ જ્ઞાન ગુરુ પોતાના શિષ્યને કૃપા કરે અને આપે તો જ આ બધા પ્રશ્નનો નિવેડો આવે એવું છે. પુસ્તકો વાંચવાથી પણ શિષ્યને આ જ્ઞાન નથી થતું, પણ ગુરુને પ્રસન્ન કરી જ્ઞાન મેળવવાની એક રીત હોય. હાલે બધું છે, ગુરુ શિષ્ય બધું નિશાળો છે. હવે એમાં સ્કૂલોમાં, કોલેજોમાં શિક્ષકો આત્મજ્ઞાની ક્યાં હોય છે? શિક્ષકો અલગ અલગ પીરિયડ હોય, 40-40 મિનિટે નોખા ક્લાસે ફરતા હોય. વિદ્યાર્થી 1 વર્ષ પછી પાસ થઈ જાય અને બીજા ઉપરલા ક્લાસમાં જાય, એટલે નીચે શિક્ષા મળી હતી એને કોઈ જીવનમાં વ્યવહારના કામમાં લાગતું નથી. આત્મજ્ઞાન મેળવવામાં કોલેજનું શિક્ષણ કોઈ કામ આવતું નથી. શિક્ષણ માણસને પ્રભુ જેવો બનાવી શકતું નથી. આજનું શિક્ષણ ભગવાન બ્રહ્માજીને એના માટે ચતુશ્લોકી ભાગવત કહે છે. એ ચતુશ્લોકી ભાગવત આપણે એ વિષયને આવતીકાલે લેશું. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમોસ્તુ અવનનાય સહ
सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोहुर्वाह्वे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमो। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धसवः स्वस्ति नः पूंसा विश्ववेदाः स्वस्ति नाक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमः पार्वतीपतये हर हर महादेव।